દીકરાઓ એના પછી બીજો શબ્દ છે ગ્રામરનો આપણું જે પહેલું ટોપિક છે ડબલ એજ ક્વેશ્ચન્સ, એના પછી if શબ્દની વાત જોઈ. હવે એના પછીનો શબ્દ આવે છે when. બરાબર છે. હવે જ્યારે મારા વાક્યમાં જ્યારે અને ત્યારે શબ્દ આપેલું હોય, બરાબર, જ્યારે મારા વાક્યમાં જ્યારે અને વચ્ચે ત્યારે આપેલું હોય, અથવા અમુક વાર શું થાય છે કે જ્યારે શરૂઆતમાં આપતા નથી, તો બે વાક્યની વચ્ચે જ્યારે ત્યારે શબ્દ આવે, બે વાક્યની વચ્ચે ત્યારે શબ્દ આવે, એમાં મારે when શબ્દ વાપરવાનો. બરાબર, કયો શબ્દ વાપરવાનો છે? when. ફરીથી મારા વાક્યની શરૂઆત જ્યારે અને વચ્ચે ત્યારે આપેલું હોય, મારે when વાપરવાનું છે. when શબ્દનો જ્યારે ત્યારે થાય છે, if શબ્દનો જો અને તું થાય છે. બરાબર છે, ધ્યાનમાં રાખજો. અથવા દીકરાઓ અમુક વાર શું થાય છે કે બે વાક્યની વચ્ચે ફક્ત ત્યારે આપેલું હોય, બરાબર. જ્યારે શબ્દ એ કમ્પલસરી નથી કે આપેલું જ હોય, પણ જ્યારે બે વાક્યની વચ્ચે ત્યારે શબ્દ આપેલું હોય ત્યારે પણ મારે when શબ્દ વાપરવાનું હોય છે. આ યાદ રાખજો, બરાબર. કારણ કે ગુજરાતીનું જ્યારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન આવશે ત્યારે આ વસ્તુ ધ્યાનમાં હોવી જરૂરી છે. ચાલો when શબ્દ ક્રિયાના સમયનો ઉલ્લેખ કરે છે. બંનેની કમ્પેરિઝન જોતા જાઓ. if શબ્દનો અર્થ જો તો થાય છે, when શબ્દનો અર્થ જ્યારે ત્યારે થાય છે. if શબ્દ ક્રિયાની કન્ડિશન શરત નો ઉલ્લેખ કરે છે. when શબ્દ ક્રિયાનો સમય ટાઈમનો ઉલ્લેખ કરે છે. બરાબર. હવે દીકરાઓ એક બીજી વાત કહી છે કે if માં તમને ચોક્કસ વાક્ય રચના આપેલી હોય છે, બરાબર છે, જે મેં લખેલી. પણ whenever we are talking about when, બરાબર, તો ત્યારે એમાં શું છે કે વાક્ય રચના એની ચોક્કસ હોતી નથી. બરાબર. હવે એનું રીઝન છે કે when વાળું વાક્ય સાદા ભૂતકાળમાં પણ વપરાય છે, તો એવું થાય કે પાછળનું વાક્ય સાદા ભૂતકાળમાં આવશે અથવા ચાલુ ભૂતકાળમાં પણ આવે છે. ને અમુક વખત શું થાય છે કે when વાળું વાક્ય વર્તમાન કાળમાં પણ વપરાય છે. એટલે when શબ્દનો ઉપયોગ કોઈ ચોક્કસ નથી કે મારે હવે જે પ્રમાણે આપણે if ની વાત કરી કે if માં શરૂઆતનું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય છે, પાછળનું વાક્ય ભવિષ્ય કાળમાં હોય છે, પણ when શબ્દમાં એવું ચોક્કસ હોતું નથી. બરાબર. પણ માની લો કે મોટે ભાગે આમ જોવા જઈએ તો when નું વાક્ય ભૂતકાળમાં વધારે વપરાય. વર્તમાન કાળમાં એની વાત આવશે, એક્ઝામ્પલ આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવશે, પણ મોટે ભાગે જો આપણે વાત કરીએ તો when વાળું વાક્ય ભૂતકાળમાં વધારે વપરાય છે. એ when નું વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો પાછળનું વાક્ય સાદા ભૂતકાળમાં પણ આવે છે અથવા ચાલુ ભૂતકાળમાં વપરાશે. બરાબર છે. ચાલુ ભૂતકાળ એટલે શું? જેમાં was પ્લસ ing વપરાય છે. ચાલુ ભૂતકાળ જ્યારે આપણે ભૂતકાળની વાત કરીએ ત્યારે was આવશે અને પ્લસ ક્રિયાપદને ing આવશે. પણ જ્યારે ચાલુ વર્તમાન કાળની વાત આવે, વર્તમાન કાળ કે am is પ્લસ ક્રિયાપદને ing આપે છે. બરાબર છે. ઓકે, ક્લિયર, સિમ્પલ. સોરી, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ, એમાં am is પ્લસ ing વાળું ક્રિયાપદ આવશે. જ્યારે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળ, એમાં was પ્લસ ing વાળું ક્રિયાપદ આવશે. બરાબર છે. ચાલો જુઓ બીજી નોંધ. when વાળું વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો પાછળનું વાક્ય સાદા ભૂતકાળમાં અથવા ચાલુ ભૂતકાળમાં આવે છે. બરાબર. ચાલુ ભૂતકાળ was પ્લસ ing ને ઘણી વખત when વાળું વાક્ય વર્તમાન કાળમાં પણ વપરાય છે. વાક્ય વાંચીશું તો આપણને ખ્યાલ આવશે કે એમાં શાની વાત છે. બરાબર છે. પણ છેવટે એક વસ્તુ યાદ રાખો કે મોટે ભાગે when નું વાક્ય સાદા ભૂતકાળમાં હોય છે અને પાછળનું વાક્ય ચાલુ ભૂતકાળમાં હોય છે. ટૂંકમાં when વાળું વાક્ય આગળ જે ક્રિયાપદ એ નોન પાસ્ટ ટેન્સમાં આવશે અને અલ્પવિરામ પછીના વાક્યમાં સાદો ભૂતકાળ હશે અથવા was પ્લસ ing વાળું ક્રિયાપદ હશે. બરાબર છે.
જુઓ વાક્ય વાંચે એટલે ખ્યાલ આવશે. હું જ્યારે શાળાએ પહોંચ્યો ત્યારે શાળાનો ઘંટ વાગ્યો. બરાબર છે. હું જ્યારે શાળાએ પહોંચ્યો બરાબર ત્યારે શાળાનો ઘંટ વાગ્યો. બરાબર. આમાં ફ્રેન્ડ્સ સૌથી પહેલા વિચાર કરો શું આપેલું છે, ઓળખવા માટેના શબ્દ કયા છે? જ્યારે, ત્યારે. ચાલો વાત ફાઇનલ થઈ. જ્યારે ત્યારે શબ્દ આપેલું છે, આથી મારું વાક્ય શાનાથી બનશે? વેન. જો તો આપેલું છે તો મારું વાક્ય શાનાથી બને? ઇફ થી. બરાબર છે. તો ને અમુક વાર શું હોય કે જ્યારે શબ્દ આપેલું ન હોય, બે વાક્યની વચ્ચે ત્યારે શબ્દ લખેલું હોય તો પણ મારે વેન શબ્દ વાપરવાનો છે. બરાબર છે. ચાલો સૌપ્રથમ આપણે પહેલા વાક્યની વાત જોઈએ. વેન શબ્દ લખીશું. વેન. આ મારું પહેલું વાક્ય છે. ત્યારેની પહેલા જે આવે પહેલું વાક્ય અને ત્યારે પછી જે આવે મારું બીજું વાક્ય. બરાબર. હવે દરેકનું આપણે પહેલા ઇંગ્લિશ જોઈ લઈએ. ચાલો વેન શબ્દ લખી દીધું. ચાલો વેનની બાજુમાં શું આવશે? કર્તા આવશે. બરાબર છે. કર્તામાં શું છે? હું, આઈ. ચાલો વેન આઈ. હવે ક્રિયાપદ શોધવા જવાનું નથી. હું વારંવાર એક શબ્દ એક વાત વારંવાર રિપીટ કરું છું. જેવી રીતે ઇફમાં આપણે વાત જોઈ કે મારું ક્રિયાપદ કયું છે તો તોની પહેલા જે છે તમારું ક્રિયાપદ છે, એમાં ત્યારેની પહેલા જે આવશે આ મારું ફર્સ્ટ સેન્ટેન્સ છે અને ત્યારે પછીનું બીજું વાક્ય છે. બરાબર. તો મારું જે ફર્સ્ટ વાક્ય છે તો પહેલા આપણે એની વાત કરીએ. મારે વચ્ચે અલ્પ વિરામ આવશે. બરાબર છે. અને પછી બીજું વાક્ય એના વિશેની વાત પછી આપણે કરીએ. ચાલો. હું જ્યારે શાળાએ પહોંચ્યો. તો દીકરાઓ વાક્ય ધ્યાનથી જુઓ. પહોંચ્યો. બરાબર. શાની વાત છે? પાસ્ટ ટેન્સ ની વાત છે. બરાબર. ક્રિયા પૂરી થઈ ગઈ છે. તો આમાં મારે શું આવશે? પહોંચવું એટલે રીચ. REACH. હવે આમાં મારે એનું પાસ્ટ ટેન્સ લખવાનું છે. એનું પાસ્ટ ટેન્સ શું આવશે? રીચ્ડ. ઈઝી લાગશે. બરાબર છે. when I કર્તાની બાજુમાં શું આવશે? ક્રિયાપદ. when I reached the school. ચાલો હવે વચ્ચે મારે ત્યારે નથી લખવાનું, અલ્પ વિરામ આવશે. when I reached the school. હું જ્યારે શાળાએ પહોંચ્યો. ભૂતકાળની વાત છે. તમે શબ્દ ધ્યાનથી વાંચો એના પરથી ખ્યાલ આવશે કે વાક્ય શાની છે. નામ પણ મેં તમને કહું કે વેન વાળું વાક્ય મોટે ભાગે ભૂતકાળમાં આવશે ને પાછળનું વાક્ય ભૂતકાળ અથવા ચાલુ ભૂતકાળમાં આવશે. બરાબર. when I reached the school. ચાલો હવે બીજું વાક્ય. શાળાનો ઘંટ વાગ્યો. હવે આમાં મારું કર્તા શું છે? the school bell. આ શું છે? નામ છે. કર્તા છે. બરાબર છે. ચાલો અને ક્રિયાપદ કયો છે મારું? વાગો. જેને ઇંગ્લિશમાં આપણે કયા શબ્દથી ઓળખીએ છીએ? રિંગ. બરાબર. અને વાક્ય જ્યારે ચાલુ ભૂતકાળમાં હોય તો એ કઈ રીતે ખ્યાલ આવશે? ચાલુ ભૂતકાળમાં ક્રિયાપદની પાછળ હતો અથવા હતા શબ્દ વપરાય છે. બરાબર છે. એ આગળનું વાક્ય આવશે એટલે ખ્યાલ આવશે. when I reached the school bell rang. ચાલો જોડો. when I reached the school. હું જ્યારે શાળાએ પહોંચ્યો ત્યારે અલ્પ વિરામ આવશે. the school bell rang. બરાબર છે. હવે આગળનું ક્રિયાપદ પણ ભૂતકાળમાં છે
પાછળનું ક્રિયાપદ પણ પાસ્ટ ટેન્સમાં આપેલું છે, બરાબર છે? તો જોઈ લો નોંધ. આગળનું વાક્ય મારું સાદા ભૂતકાળમાં હોય તો પાછળનું સાદા ભૂતકાળમાં પણ આવે અને ચાલુ ભૂતકાળમાં પણ આવે છે. એવું કશું એની કોઈ ફિક્સ વાક્ય રચના નથી. પણ ચાલુ ભૂતકાળ છે એ કેવી રીતે ખબર પડશે? આગળ આપણે વાત જોઈએ એટલે ખ્યાલ આવશે. ચાલો એના પછી બીજું વાક્ય. હું જ્યારે ઉઠ્યો ત્યારે સવારના 8 વાગ્યા હતા. ચાલો સૌથી પહેલા વાત આમાં વિચારો, જ્યારે અને ત્યારે આપેલું છે, ક્લિયર? તો કયો શબ્દ આવશે? વેન. ચાલો સૌપ્રથમ શું આવશે? વેન. વેનની બાજુમાં કરતા આવશે હું એટલે આઈ. ઉઠવું શું થાય છે ઇંગ્લિશ? ગેટ અપ. બરાબર. પણ વાક્ય સારું છે, પાસ્ટ ટેન્સ નું તે કેવી રીતે ખબર પડી? સવારના 8 વાગ્યા હતા, ભૂતકાળની વાત છે, હતા શબ્દ આપેલું છે, બરાબર છે? ચાલો when I got up, when I got up, ચાલો ત્યારે લખાશે એટલે અલ્પવિરામ આવશે. સવારના 8 વાગ્યા હતા. હવે આમાં કરતા આપેલું નથી. જ્યારે સમયની વાત હોય ત્યારે શાનાથી વાક્ય ચાલુ થાય આપણું? ઈટ. સવારના 8 વાગ્યા હતા. It was 8 AM. AM શબ્દનો અર્થ થશે સવારના, બરાબર છે? રાત્રિના 12 થી બપોરના 12 વાગ્યા સુધી AM આવશે અને બપોરના 12 થી રાત્રિના 12 વાગ્યા સુધી PM વપરાશે. તો આમાં ઇન ધ મોર્નિંગ લખવાની જરૂર નથી, એના માટે આપણે AM શબ્દ લખેલો જ છે. હતા શબ્દ છે એટલે એના માટે કયો શબ્દ આવશે? was. when I woke up it was 8 AM. બરાબર છે? હવે આ વાક્ય જુઓ, આગળ ભૂતકાળની વાત છે, પાછળ પણ એ જ આવ્યું. આમાં પણ આગળ પાસ્ટ ટેન્સ ની વાત છે, આગળ ને પાછળના વાક્યમાં પણ was were, એટલે એમાં પણ ભૂતકાળની જ વાત છે. હતા શબ્દ એના પરથી ખ્યાલ આવી જાય, બરાબર ને? ધ્યાનમાં આવે છે દીકરાઓ? જોઈ લો ધ્યાનથી. આગળ ભૂતકાળની વાત છે, પાછળમાં ભૂતકાળની જ વાત આવી. આમાં પહેલામાં પણ એવું જ છે. રીચ શબ્દનું રીચ આવશે, રેન્જ શબ્દનું રેન્જ આવશે. ભૂતકાળની વાત છે એટલે મારે ક્રિયાપદ પર પાસ્ટ ટેન્સ નું જ આવશે, બરાબર છે? હવે ત્રીજું વાક્ય જુઓ. હું જ્યારે મારું રાત્રિનું ભોજન લઈ રહ્યો હતો ત્યારે મોબાઈલ ફોન વાગ્યો. બરાબર છે? ચાલો જ્યારે ત્યારે આપેલું છે, મારે કયો શબ્દ આવશે? વેન. હવે સૌપ્રથમ પહેલી વાત જોઈએ, બીજું વાક્ય પછી. હું જ્યારે મારું રાત્રિનું ભોજન લઈ રહ્યો હતો. હવે દીકરાઓ આમાં તમને ખ્યાલ આવશે, લઈ રહ્યો હતો, જમવાની ક્રિયા ચાલુ છે, બરાબર છે? અને તમને આગળ કોઈ એ પ્રમાણે કે જ્યારે ક્રિયાપદની સાથે હતો કે હતા શબ્દ આપેલો હોય એ આપણે ચાલુ ભૂતકાળમાં આવશે. હું જ્યારે મારો રાત્રિનું ભોજન લઈ રહ્યો હતો, મતલબ કે જમવાની ક્રિયા ચાલુ છે. હું જ્યારે રાત્રિનું ભોજન લઈ રહ્યો હતો ત્યારે મોબાઈલ ફોન વાગ્યો. બરાબર? જમવાની ક્રિયા ચાલુ છે, ભૂતકાળની અંદર જમવાની ક્રિયા ચાલુ છે. આ વાક્ય પહેલું વાક્ય તમારું ચાલુ ભૂતકાળમાં આવશે, પાછળનું વાક્ય તમારું સાદા ભૂતકાળમાં આવશે. ખ્યાલ આવે છે? કેવી રીતે ખ્યાલ આવ્યો? લઈ રહ્યો હતો, ભોજન લેવાની ક્રિયા ચાલુ છે ભૂતકાળમાં, તો આ ચાલુ ભૂતકાળ થયું. ને ફોન વાગ્યો, સાદી સિમ્પલ ક્રિયા છે, એ સાદા ભૂતકાળમાં આવશે, આ ચાલુ ભૂતકાળમાં આવશે. તો જે વાક્ય ચાલુ ભૂતકાળમાં એમાં શું આવશે? was were પ્લસ ing. ચાલુ ભૂતકાળ જ્યારે ચાલુ શબ્દની વાત કરીએ કન્ટિન્યુઅસ, ત્યારે was were પ્લસ ing ની વાત આવે. ચાલુ વર્તમાનકાળ હોય તો am is પ્લસ ing વાપરવાનું છે, અને ચાલુ ભૂતકાળ હોય તો was were પ્લસ ing વાપરવાનું છે, બરાબર છે? એટલે વાક્ય તમે ધ્યાનથી વાંચો તો તમને ખ્યાલ આવશે, બરાબર છે? ચાલો when બાજુમાં કરતા એટલે હું,
ચાલો કર્તાપદની બાજુમાં ક્રિયાપદ આવશે, ક્રિયાપદ પાછળ આવે ત્યારે એની પહેલા લઈ રહ્યો હતો, આની સાથે શું આવશે? વોઝ. બરાબર, વોઝ પર પ્લસ આઈએનજી. તો આઈ, હી, સી, ઇટ એક વચન, એમાં વોઝ આવશે. યુ, ધે, વી બહુવચન, એમાં વર આવશે. બરાબર છે. ચાલો when I was, ટેક શબ્દનું શું આવશે? ટેકિંગ. ચાલો આ શું થયું મારું? ચાલો ભૂતકાળની વાત થઈ. when I was taking, હું જ્યારે લઈ ગયો હતો, my રાત્રિનું ભોજન એને શું કહેવાશે? ડિનર. બપોરનું ભોજન એટલે લંચ. when I was taking my dinner, હું જ્યારે મારું રાત્રિનું ભોજન લઈ રહ્યો હતો, એક એક શબ્દનો ઇંગ્લિશ કરો તો ખ્યાલ આવશે, ઉતાવળ કરો નહીં આમાં. બરાબર છે. વાક્યનું જ્યારે તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું હોય, પહેલા એક એક શબ્દનો ઇંગ્લિશ કરો તો ખ્યાલ આવશે. when I was taking my dinner, અલ્પવિરામ, મોબાઈલ ફોન વાગ્યો, મોબાઈલ ફોન. ચાલો વાગ્યો સિમ્પલ જ છે, ભૂતકાળની વાત છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે. તો વાગ્યો એટલે એક શબ્દ એનું શું છે? રેંગ. ચાલો જુઓ, when I was taking my dinner, mobile phone rang. હવે આગળના વાક્યમાં ચાલુ ભૂતકાળ છે, જ્યારે પાછળના વાક્યમાં સાદો ભૂતકાળ છે. બરાબર છે. હવે ઘણી વખત કેવું થાય છે કે હવે જેવી રીતે ફર્સ્ટ વાક્ય છે તો અમુક વાર બે શબ્દ વચ્ચે પણ લખવામાં આવે છે, વાક્ય ઉલટ સુલટ. બરાબર. કઈ રીતે? The school bell rang when I reached the school. બરાબર. તો વાક્ય તમારું આ રીતે પણ સાચું છે, પણ શરૂઆતમાં લખવાની હેબિટ રાખો ઇફની જેમ. બરાબર છે. એટલે અમુક વખત તમને વેન વચ્ચે લખેલું હોય છે, તેમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ પાછળનું વાક્ય આગળ આવશે ને આગળ વાક્ય પાછળ આવશે. It was 8 a.m. when I woke up. Mobile phone rang when I was taking my dinner. કેવી રીતે પણ લખાય ને આવી રીતે પણ લખાય. બરાબર, બંને સાચું છે. તમે જ્યારે મુસીબતમાં હો ત્યારે ભગવાનને પ્રાર્થના કરો. હવે દીકરાઓ આ વાક્ય તમે ધ્યાનથી વાંચો. આમાં કઈ તમને પાસ્ટ ટેન્સ જેવું લાગે છે? હતો કે હતા શબ્દ એવું આપેલું છે, ક્રિયા પૂરી થઈ ગઈ એવી વાત છે, એવું કશું છે નહીં. એક સિમ્પલ વાક્ય છે, રોજબરોજના જીવનમાં વપરાય. ને જ્યારે રોજબરોજની વાત આવે, બરાબર, તો એ વાક્ય સામે આવશે? સાદા વર્તમાનકાળ. બરાબર છે. તો વાક્ય ધ્યાનથી વાંચો તો ખ્યાલ આવે કે મારે સામા લખવાનું છે. તમે જ્યારે મુસીબતમાં હો ત્યારે ભગવાનને પ્રાર્થના કરો. બરાબર છે. તો સૌપ્રથમ જ્યારે ને ત્યારે જે વેન લખી દઈએ, વેનની બાજુમાં કરતા તમે જે યુ, મુસીબતમાં હોય એટલે કે છો. હવે આમાં કોઈ ક્રિયાપદ એવું વસ્તુ છે નહીં, એટલે તુબીનું રૂપ આવશે એમિઝર. when you are in trouble. બરાબર. when you are in trouble, જ્યારે તમે મુસીબતમાં હો. ચાલો વચ્ચે શું હશે? અલ્પવિરામ. ભગવાનને પ્રાર્થના કરો. બરાબર છે. હવે દીકરાઓ આ વાક્ય ધ્યાનથી જુઓ. હવે આમાં તમને વાક્યમાં કર્તા આપેલું છે? ના, નથી આપેલું. બરાબર. આ વાક્ય તમારું સારું કહેવાશે. આ વાક્ય તમારું ઇમ્પેરેટિવ છે, આજ્ઞાર્થ વાક્ય છે. બરાબર છે. તો આમાં ક્રિયાપદ તમારું કહો છે પ્રાર્થના કરવી. એમાં શું આવશે? પ્રે. વાક્ય જ્યારે તમારું ક્રિયાપદથી શરૂ થાય એને ઇંગ્લિશમાં આપણે એના ઇમ્પેરેટિવના નામથી ઓળખે છે. બરાબર, આજ્ઞાર્થ વાક્ય. પ્રે ટુ ગોડ.
તો આ વાક્ય તમે જુઓ, આ વાક્ય તમારું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે અને એના સિવાયના જે ત્રણ વાક્ય જે તમે જુઓ એમાં પાસ્ટ ટેન્સની વાત છે, ત્રીજા વાક્યમાં કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સની વાત છે. તો આ પ્રમાણે જ્યારે વેનની વાત કરીએ ત્યારે એવું એમાં ફિક્સ નથી કે મારે સાદા ભૂતકાળમાં જ આવશે કે ચાલુ ભૂતકાળમાં જ આવશે એવું નક્કી નથી. બરાબર છે. ચાલો વાક્ય ફરીથી જુઓ. તમે જ્યારે મુસીબતમાં હો ત્યારે ભગવાનને પ્રાર્થના કરો. when you are in trouble pray to God. બરાબર છે. હવે આ વાક્ય બીજી રીતે પણ લખાય. પાછળનું વાક્ય તમે આગળ લઈ લો ને આગળનું વાક્ય પાછળ લઈ લો. pray to God when you are in trouble. બરાબર છે. બંને વાક્ય સાચું છે. એટલે જ્યારે when શબ્દ વચ્ચે આવે ત્યારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બરાબર કે આ વાક્ય સરે when શરૂઆતમાં લખાવેલું છે અને અમુકમાં વચ્ચે આવે છે. બરાબર એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એ વાક્ય તમે આગળ પણ બરાબર એ પ્રમાણે લખી શકો. તો દીકરાઓ આ બે શબ્દોની આપણે વાત જોઈ if ને when. બરાબર છે. ટૂંકમાં બંનેની બે ત્રણ જે અગત્યની વાત છે હું કહી દઉં છું એ ધ્યાનમાં રાખો. if શબ્દનો અર્થ જો તો. બરાબર છે. જ્યારે when શબ્દનો અર્થ જ્યારે ત્યારે. બરાબર. બીજું if શબ્દ શું બતાવે છે? ક્રિયાની કન્ડિશન શરત કે જો આમ થશે તો આમ થશે. બરાબર. જો તમે મહેનત કરશો તો પાસ થશો. એમાં if આવશે. જ્યારે when શબ્દ ક્રિયાનો સમય બતાવે છે ટાઈમ. એટલે વાક્ય રચનાની વાત કરીએ તો if વાળું વાક્ય સાદા વર્તમાન કાળમાં આવશે. પાછળનું વાક્ય ભવિષ્યકાળમાં વપરાશે. જ્યારે when માં એવું નથી. when માં મોટે ભાગે વાક્ય તમારું સાદા ભૂતકાળમાં આવે છે. પાછળનું વાક્ય સાદા ભૂતકાળમાં આવશે અથવા ચાલુ ભૂતકાળમાં પણ વપરાય છે. બરાબર. તો એ વસ્તુ ધ્યાનમાં રાખો. બંનેના સેન્ટેન્સ લખેલા છે. બરાબર. તો ધ્યાનથી જુઓ જે એક્સરસાઇઝ. બરાબર. તમને ગ્રામરની બુકમાં પણ બીજા સેન્ટેન્સ આપેલા છે એ જુઓ તો ખ્યાલ આવશે. બરાબર છે.